આ સમાજના વિકાસ માટે, સમાજના ઉત્થાન માટે, સમાજને સંગઠિત કરવા માટે જે આ યજ્ઞની શરૂઆત કરી છે, ત્યારે દિનેશભાઈ અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે જે દીકરા દીકરીઓ આજે સન્માનિત થયા એમને ભગવાન સોમનાથ અને મા ભવાની અને ભગવાન રામદેવજી મહારાજને પ્રાર્થના કરું કે તમે જોયેલા તમારા સપનાઓ બધા પૂરા થાય એવી ભગવાન સોમનાથ, મા ભવાની અને ભગવાન રામદેવજી તમને ખૂબ ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. તમારા માતા પિતાને હું અભિનંદન આપું છું, એમનો આભાર પણ માનું છું કે જે દીકરા દીકરીઓ અહીંયા સન્માનિત થયા એમને ભણાવવા માટે જેમણે પેટે પાટો બાંધ્યો છે, જેમણે મજૂરી કરી અને પણ પોતાના દીકરા દીકરીને ભણાવી અને અહીંયા સન્માનિત થયા, એવા તમામ માતા પિતાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે તમે જોયેલા તમારા પરિવારના સપના, તમારા દીકરા દીકરી માટેના સપના એ તમારા દીકરા દીકરી પૂરી કરી શકે એવી ભગવાન સોમનાથ અને ભગવાન રામદેવજી મહારાજને પ્રાર્થના. ખાસ કરીને જ્યારે સમાજની વિકાસની વાત આવતી હોય ત્યારે આપણે સૌ સાથે મળી અને સમાજના વિકાસમાં, સમાજના યજ્ઞમાં આપણે જે બને તે આપણી શક્તિ પ્રમાણે આહુતિ આપી અને સમાજને ઉપયોગી થઈએ એ જ અભ્યર્થના ભારત માતા. હમે કતરાતા હોય અને કતરાયા પછી 2.5 વર્ષ સુધી તો એકબીજાની સામે ના જોઈએ. એ ગમે ચૂંટણી હોય, સમાજની હોય કે કોઈ પણ પક્ષની ચૂંટણી, પણ મને આનંદ એ વાતનો થયો કે નવી લોકશાહીની ઢબે ચૂંટણી કરી, સમાજના આગેવાનોને નવી જવાબદારીઓ મળી, પણ આજે આ સમાજના શિક્ષણના યજ્ઞમાં નવી ટીમે શિક્ષણનો પેલો કાર્યક્રમ કરી અને બધા આગેવાનો એક સાથે મળીને આ કાર્યક્રમ કર્યો. એટલા માટે હું તમામ આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું. મારી અગાઉ ઘણા વક્તાઓએ વાત કરી કે 21મી સદીનો ટેકનોલોજીનો યુગ ચાલે છે. શિક્ષણની સાથે આ ટેકનોલોજીના યુગમાં તમામ સમાજો પોતાના સમાજને આગળ લઈ જવા માટે પ્રયત્ન કરે, પણ સમાજની પ્રગતિ ક્યારે થાય તો કે સમાજે સમયાંતરે પરિવર્તન કરતું રહેવું પડે તો સમાજની પ્રગતિ થતી હોય. મને યાદ છે, હું ભણતો હતો અને હું તમને કહી દઉં કે હું 10મામાં 4 વિષયમાં ફેલ હતો. પણ તમારે ફેલ નથી થવાનું તો કે આ તો રાજેશભાઈ થયા તો આપણે થઈ જઈએ.